આણંદ શહેરની બોરસદ ચોકડી પાસે આવેલી સરકારી જમીનમાંથી દબાણ દૂર કરવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી હતી, જેમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સ્થાનિક લોકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરાયો હતો, જેને લઈને શહેર પોલીસે નામજોગ 17થી વધુ વ્યક્તિઓ તેમજ 50થી 70 જેટલા ટોળા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર અલ્પાબેન પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, આણંદ। આપણે જાણીએ છીએ તેવી રીતે બોરસદ ચોકડી પર વર્ષોથી જે દબાણ હતા એને નિયમાનુસારની આપણે નોટિસ આપવામાં આવી હતી। નિયમાનુસાર પોતાની સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટેની તક આપવામાં આવી હતી। મળેલ માહિતી અનુસાર 150થી વધારે લોકોએ સ્વેચ્છાએ જ પોતાના દબાણો ગઈકાલથી દૂર કરી દેવામાં આવ્યા હતા। જે લોકોના દબાણ બાકી હતા તે લોકોને આજે તંત્ર દ્વારા 7 અલગ અલગ ટીમો બનાવી સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટની ટીમો, મામલતદાર કક્ષાની ટીમો તથા અન્ય ટીમો મળી અને દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે અને 300થી વધારે જે દબાણો છે અત્યારે દૂર કરી દેવામાં આવ્યા છે। આ પ્રક્રિયા ચાલે છે ત્યારથી જ બાકરોલમાં 2 હેક્ટરનો એક પ્લોટ તમામ જે દબાણકારો છે તેમના માટે રિઝર્વ રાખવામાં આવેલો છે। આજે પણ એ પ્લોટ રિઝર્વ છે। દરેકે દરેક જે વ્યક્તિ છે, દરેકે દરેક કુટુંબ છે તેઓને 25 સ્ક્વેર મીટર સુધીનો એક પ્લોટ મળવા પાત્ર છે। તેની અરજી કરી હતી, તેમને સરકાર દ્વારા નિયમ અનુસારની ફીસ ભરી અને 25 સ્ક્વેર મીટરનો પ્લોટ મળી જવાનો છે।